શાંતિકરણ જગ ભરણ તું અન ઘણ ઘણા ભવ ગાઢ નમો નાદ નારાયણી મા વિશ્વરૂપ વિરાટ. આ ભગવતીમાં પીછોડના ધામમાં આજથી આ ખાલી ગામ નથી પણ હનુમાન લીમડા તો છે જ, પણ માં પીછોડ ધામ છે એટલે માની પણ કૃપા થઈ. સાસલા પરિવાર, કોઈ પણ પરિવાર હોય, કોઈ પણ કુટુંબ હોય, સારું કાર્ય ભેળાથી જ્યારે કરી શકે ને ત્યારે તમારી 72 પેઢી સ્વર્ગમાં રાહડા લેવા માંડે કે અમારા કુળમાં માને બેહારી. અને મારું અહીંયા માની પીછળને તો હું બહુ માનો, અમારે પૂજાય છે માં પીછળ, અમે બહુ માની. આ બધાએ પણ પ્રોગ્રામ માટે મને કીધું પણ હવે તારીખ ખાલી નહોતી સાહેબે કીધું એટલે એક વાત તો એ કરી દો. ચંદનનો કોટો ફૂટેલો વનમાં, જંગલમાં કોટો ચંદનનો, અને વનરાય બધી આનંદ કિલોળ કરતી હતી. કવિની કિલોળ પૂછ્યું કેમ આટલા બધા આનંદ સ્વરૂપમાં? તો કે અમારા કુળમાં, અમારા જંગલમાં એક ચંદને કોટો કાઢ્યો છે. તો ચંદન આ છે ને અહીંયા મૂકશે ને તો બધા એને જોવા હાટું આવશે, હારા ચંદનને જોઈને આવશે. એમ ચંદન રૂપી કોટો અહીંયા ફૂટ્યો મારા પરમ મિત્ર ઇટાલિયા સાહેબ, એટલે હું અહીંયા આવ્યો છું. અને તમારી બધાની લાગણી તો છે જ, પણ માધ્યમ તો એ બન્યા ને સરળ સ્વભાવ, નમન તૂટી નાઈ યથારામ સંતોષ છેડાઈ. બાપાને મળ્યો માડીને ઘેરે બધાને. તમે ગમે ત્યાં પહોંચી જાવ, તમે આગને અડી જાવ એ મહત્વનું નથી, પણ આગને અડ્યા પછી આપણા પગ ધરતીને અડતા હોય તો દુનિયા આવો કહે. પણ આ પરિવાર, સાસલા પરિવારનો જે પ્રેમ છે, હું એવું ત્યારે હું જોઉં છું. ઉમળકો જે છે, ખાસ તો મને એમ થયું માવડીએ કીધું બેનું કે આવ્યા શું તો કઈ ખવડાવજો. તો હમણાં એ ગાવાનો શું, બે ઘડી માં હાટું, બેનો હાટું, માવડીઓ હાટું. અને અમારી આ નેરડામાં રહેવાવાળી માવડીઓ છે. આ માવડીઓના શેડામાં બાળકો હાટું ટોકરું કે હાકર જ બાંધ્યું હોય એટલું ન હોય, કઈ ગાય પીછળની લીધેલી રીધી સીધી બાંધેલી હોય, ગોટલામાંથી છોડી નાખી એ છે. અને એવી ભગવતી પીછળ અહીંયા બેઠી છે માં, અને એના માટે જોગમાયા હે જાગતી. નવલા નોરતા આપણે પૂરા કર્યા, ચૈત્રી નવરાત્રી, અને તમારે આ ત્રિદિવસીય આ ધર્મોત્સવ, આવું ધામ મંદિર તમે મેં કીધું એમ આવીને આવી રીતે ભેળા રહેશો ને તો ધામે થાય, તમારા સમાજમાં કામે થાય. ભેળા રહેજો એટલે ભગવતીને મારે પ્રાર્થના રૂપે એક બે ઘડી અહીંયાથી ગાવી છે કે નવે ખાંડ નામને જાળી ભજુ પીછળ ભજાડી રે. નવે ખાંડ નામને જાળી રે માં અહરણ એક બ્રહ્માંડને ખાઈ લેવા રાક્ષસો જ્યારે આવે ત્યારે અમે એના આમાં હથિયાર લેવા કરતા અમે થડાવાળીને કહીએ અને ઊભી થાય ભબકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ અધંકર દય નગ દય ભણકે તળ કંબર વીરભદ્ર નામનો ગણ સંસરનો છે, એને હુકમ કરવાવાળી આ છે. એ ભગવતી કહી દે. અને જેથી અમારા ઠામડા, અમારા વાસણ, અમારી તાંગણીઓ, અમારી થાળીઓ, એમાં જ્યારે મહેમાન આવે ને બેહને ત્યારે એની રીધી સીધી અને એને જમાડી અને અમીના ઓડકાર દેવરાવા વાળી પણ માં પીછળ છે. અને જેથી મેખા સુર પ્રગટો વાળી એને ભળો ભીલ ખબરે પીધો ગોગડી વાળી રે. નવે ખંડ નામ ને જાણી રે. અન ઘોરીએ જેથી તોપ માંગાવી અન ચંડી તોય પર ચલાવી રે. માર મંદિર
ઉપર જ્યારે ઘોડી આવ્યો બાદશાહ એને તોપો આકી અને એક કવિના આમ શબ્દ નીકળી ગયો હે માં અમે તો તારા આધારે જીવવા વાળા ના બાદશાહ તારા મંદિર ઉપર તોપો મૂકે તમે કોને આધારે અમે માલધારી માણે હું કહેવાય જંગલમાં રહેવા વાળા વગડે રહેવા વાળા તારા મંદિર તોડે તો અમારા ટુકડા હું જીલવાના અને ચારણે દુહો કીધો કે મમન બેગમ ગોરી બાદશાહ દળ લઈને જો પાછો જાય પાછો જો આમને જીવતા હોય જાય દળ હો તો હાજે હાજો તો હીધર લાજે હોરઠી પાસે પહાડાની પીઠ બાઈ ભાઈ થઈ ઊભી હે થાપો માર્યો ધરતી માથે થાપો મારતા ની આરે તો કહેવાય છે કે મજી ઓરણ મઠ હા કર હટ હટ મત્સક રમજટ લે તો મૈયા ખડગે દર ખડખડ પડદર પ્રાસટ બોપર ગસુર તબ દખિયા વળિયા સુર વડદમ કરકટ કટકટ તાકત કટકટ ભૂતદંડા ઈ થાપો માર્યો ધરતી ફાટી નાખે આખે ગોરીનું દળકટક છે ઈ ધરતીમાં હે થાપામાં માં પીછડે ધરબી દીધું એટલે કે છે ગોરીએ જે દી તોપ માંગાવી અન ચંડી તું પર ચલાવી તે દીદા તું તે જગમ પાતાળે તરત ડાઢાળી રે ભજા તું ને ભેડિયા વાળી નવે ખાન નામ ને જાળી ભજા તને ભેડિયા વાળી રે અરે માં અમારા ચારનો નામ જુનાગઢ નવાબ અને સામે પાટણનો બાદશાહ મૂળ નવાબ નીચે જ આવે પાટણ એટલે પ્રભાસ પાટણ પ્રભાસ ક્ષેત્ર અને એના માણસો ચારવાના હાંડબેડાની આજુબાજુમાં સરકડાના એવા દેહડા બધા અને એના ખાડું આગી ગયા રાજની સત્તા શું કરવું અને ચારણ ભાઈઓ વિચાર કરે છે ઓહો આપણી આયુ આવી જોગમાં એવું આપણે ફળા કૂદી અને આપણા ખાડુને આગી જાય હે માં આજે ઉતા ઉતા ચારણને નીંદર નથી આવતી ને પ્રાર્થના કરે છે હે કલાક રોબડિયાળ્યું આવડ ઘોડું નાગી નાગ મોગલ મસરાળઈ માદ જાગ મેરડી જાગ જ્વાલા ડાડાળી અંબે કર્નલ નાગ નાગ બૌસર